શું ખેડૂત મિત્રો તમે મરચીની અંદર વારંવાર દવા છાંટીને થાકી ગયા છો? પંપ ઉપાડીને કંટાળો આવે છે અને આ બધું કરવા છતાંય તમારી મરચીની અંદર કુકર, વાયરસ કે થ્રિપ્સ જાતી નથી. આવા બધા પ્રશ્ન તમારે થાય છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. આના અંદર હું તમારા તમામ પ્રશ્નોના નિરાકરણ લઈને આવ્યો છું. તો હવે આજે આપણે વાત કરવાની છે મરચીની દવા વિશેની. તો જે ખેડૂત મિત્રો નવા છે એ લોકો માટે, જો તમે હજુ સુધી શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા ખાસ નમ્ર વિનંતી, કે જેથી કરીને હું સારામાં સારા કૃષિ માહિતીના વિડીયો તમારા માટે જ્યારે મૂકતો હોઉં છું તો એનો તમે લાભ લઈ શકો. હવે આજે આપણે વાત કરવાની છે મરચીની અંદર એક જ દવા અને તમામ જીવાત સાપ. આજે આપણે વાત કરવાની છે જીવાતની વાત કરવાની છે, ફૂગ વાયરસની વાત કરવાની છે અને પોષણની વાત કરવાની છે. એટલે કે મરચીમાં આવતી ત્રણ પ્રકારની સમસ્યાનું સમાધાન આજે મારે તમને ચોચોટ અને 100% આપવાનું છે. તો હવે આજે આપણે વાત કરવાની છે એક જ દવા અને તમામ જીવાત સાફ. તો એના અંદર તમારે થ્રિપ્સ હોય, લીલા તડતડિયા હોય, સફેદ માખી હોય, ઇવન કે ઈયળ હોય, ઈયળ તમારે છોડની અંદર લાગી હોય, મરચું કાપી જતી હોય, પાન કાપી જતી હોય, તો તમામ દવાનો એક જ ઈલાજ છે. એ છે ધાનુકા કંપનીનું લાનેવો. ધાનુકાનું લાનેવો તમામ પ્રકારની જીવાત, ચૂસ્યા પ્રકારની જીવાત તમામ અને ઈયળ બધું જ કંટ્રોલ કરી લેશે. અને ખાસ કરીને થ્રિપ્સની અંદર આનું પરફેક્ટ રિઝલ્ટ છે. 100% સુધીના આપણે રિઝલ્ટ આના મરચીની અંદર લીધેલા છે. જે કુકડ વળી ગયેલા પાન છે એ તમામ પાન ખોલી નાખ્યા છે 4 થી 5 દિવસની અંદર. એવા આપણે આના રિઝલ્ટ લાનેવાના લીધેલા છે. હવે આપણે વાત કરીએ કે મરચીની અંદર ફૂગ અને વાયરસ, તો એના માટે પણ એક જ દવા આપણે વાપરવાની છે. એક જ દવા અને બંનેનું પરફેક્ટ રિઝલ્ટ. એનો તમારે રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારી મરચીની અંદર વાયરસ અને ફૂગ એ આવવા જ નહીં દે. રેગ્યુલર તમે એનો ઉપયોગ કરશો તો તમારે વાયરસ અને ફૂગથી ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તો એ છે ઓર્મી. વેલિડામાઇસિન અને ટેબુકોનાઝોલનું કોમ્બિનેશન છે. સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું ઓર્મી છે. આનું માપ છે એક પંપની અંદર 40 ml. એક પંપની અંદર 40 ml નાખી અને આનો રેગ્યુલર તમારે સ્પ્રે કરવાનો રહેશે. 10 થી 15 દિવસના ગાળે, 10 થી 15 દિવસની વચ્ચે એક સ્પ્રે તમારે લેવાનો છે. હવે તમારી મરચી નાની હોય, એટલે કે ધરું હોય તો પણ ચાલશે, નવું છોપાણ કરેલું હોય તો પણ ચાલશે, અને તમારી મરચી 6 મહિના 8 મહિનાની થઈ ગઈ છે, ગઢી થઈ ગઈ છે, પાંદડું નથી બદલતી, નવું મૂળિયું નથી મૂકતી, આવા બધા પ્રશ્ન છે, તો એના માટે પણ એક જ દવા આપણે વાપરવાની છે. અને એ છે ઓપ્ટિમા 3-in-1. મેડ ઇન USA આવશે. વર્ડેશિયન કંપનીનું છે. નિધિ ઓર્ગેનિક લેન્ડનું ઓપ્ટિમા 3-in-1. સાઇટોકેનિનાના અંદર આવશે. ફાઇટોટોનિક ઇફેક્ટ સારામાં સારી આવશે. છોડના કોઈ પણ સ્ટેજ ઉપર ઓપ્ટિમાનો તમે ઉપયોગ કરી શકો છો. અને આનાથી તમારા છોડની અંદર કોળ આવશે, કુણપ આવશે, ફાલનો તમારે જે જરૂરિયાત હશે તો આ દવાથી ફાલ પણ આવશે. અને તમારી મરચીમાં જો ખાખર લાગી ગયો હશે, મરચીની ઉંમર થઈ ગઈ હશે અને ઓપ્ટિમાનો તમે સ્પ્રે કરશો તો એ મરચીને પાછી ગ્રીનરી બનાવવાની તાકાત પણ આ એક જ દવાની અંદર રહેલી છે. એટલે પોષણને લગતી કોઈ પણ સમસ્યાનું એક જ સમાધાન, એ છે ઓપ્ટિમા 3-in-1. મરચીના કોઈ પણ સ્ટેજની અંદર છાંટી શકાય છે. દાખલા તરીકે તમારી મરચી 10, 15, 20 દિવસની હોય તો પણ વાપરી શકાય છે, અને મરચી 2, 4, 6 મહિનાની હોય તો પણ વાપરી શકાય છે. કોઈ પણ સ્ટેજે તમામ પ્રકારના પોષણ માટે એક જ વસ્તુ ઓપ્ટિમા 3-in-1. તો આજે તમે આ ત્રણેય દવાના સ્ક્રીનશોટ લઈને રાખી દેજો. આ છે લાનેવો. આ તમામ પ્રકારની જીવાત, એક જ દવા અને તમામ પ્રકારની જીવાત સાફ. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. અને ફૂગ અને વાયરસ માટે ઓર્મી, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. આ પણ એક જ દવા તમારે વાપરવાની છે ફૂગ અને વાયરસ માટે. બીજી કોઈ દવા તમારે વાપરવાની જરૂરિયાત રહેતી નથી. અને પોષણ, કોઈ પણ સ્ટેજની અંદર પોષણ માટે આ વાપરવાની છે ઓપ્ટિમા 3-in-1. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈને રાખી દો, કે જેથી તમારે જ્યારે પણ દવાની કઈ લાવવી હોય, જરૂરિયાત હોય
તો એ તરત તમને ઉપયોગી નીવડી શકે. તમારે વિશેષ કોઈ પૂછપરછ કરવાની જરૂરિયાત ન રહે. સીધો સ્ક્રીનશોટ તમે દુકાનને બતાવી શકો છો અથવા અમને વોટ્સએપ ઉપર પણ મોકલી શકો છો. તો આજે મેં તમને મરચીને લગતી સારામાં સારી કૃષિ માહિતી આપી છે. અને હજુ સુધી તમે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો. અને ખાસમાં ખાસ આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ છે, શાકભાજી વાવતા ખેડૂત મિત્ર છે, એના અંદર આ વિડીયો મોકલવાનું ભૂલવાનું નથી. કારણ કે આ માહિતી 100% પરફેક્ટ છે અને આના રિઝલ્ટ મેં પોતે પણ સારા એવા બધા જ ખેડૂતો પાસેથી મેં લીધા છે. એટલે આ દવા તમે નિશ્ચિંત થઈને વાપરી શકો છો અને વધારેમાં વધારે આ વિડીયોને તમે પ્રચાર કરો કે જેથી કરીને બીજા તમારા મિત્ર સંબંધી છે એ પણ આ દવાનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.